સામે આવ્યા જ્યાં ડિગ્રી કે સર્ટિફિકેટ વગર સારવાર આપતા 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી છે। જગદીશ પટેલ આતિ ક્લિનિક નામથી દવાખાનું ચલાવતા હતા અને ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરતા હતા। અન્યના લાયસન્સ પર મેડિકલ સ્ટોર ચલાવતા મહેન્દ્ર પટેલ અને લાયસન્સ ધારક નઈમ આલમ સમાની પણ તેમની ધરપકડ કરવામાં આવી છે। તો ડિગ્રી વગર આ જે પ્રમાણે આખું આ કૌભાંડ સામે આવ્યું છે। ડિગ્રી વગર અને સર્ટિફિકેટ વગર સારવાર આપતા 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે। કચ્છ પશ્ચિમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી છે। જગદીશ પટેલ આતિ ક્લિનિક નામથી આ દવાખાનું ચલાવતા હતા। ડિગ્રી ન હોવા છતાં પણ પ્રેક્ટિસ કરતા હતા। અન્યના લાયસન્સ પર મેડિકલ સ્ટોર ચલાવતા મહેન્દ્ર પટેલ અને લાયસન્સ ધારક નઈમ આલમ સમાનીની પણ ધરપકડ કરવામાં આવી છે। તો આ પ્રકારે અનેક એવા ઠગબાજો ફરી રહ્યા છે જેમની પાસે ડિગ્રી કે કોઈ પણ પ્રકારનું મેડિકલ સર્ટિફિકેટ નથી, તેમ છતાં પણ તે દવાખાનું ચલાવતા હોય છે, સારવાર આપતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા પણ કરતા હોય છે। પરંતુ હાલ જે પ્રમાણે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે, મુખ્ય 3 લોકો જગદીશ પટેલ હોય કે પછી અન્ય 2 લોકોની વાત કરીએ, ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે। મહેન્દ્ર પટેલ અને લાયસન્સ ધારક છે જે મેડિકલ સ્ટોરના, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા જય દવે ફોનલાઈન પર છે। જય, હાલ જે 3 શખ્સોની ધરપકડ થઈ છે, શું છે વધુ વિગતો? જે ચોક્કસથી આમ તો કચ્છમાં લાંબા સમયથી ફરિયાદો ઉઠી રહી છે કે કચ્છના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખાસ કરીને બોગસ તબીબો છે તેનો રાફડો ફાટ્યો છે અને તેની પગલે આરોગ્ય વિભાગની સાથે સાથે પોલીસની ટીમ પણ સક્રિય છે। થોડા સમય પહેલા સુમરાસરમાંથી પણ આ જ રીતે બોગસ તબીબ પકડાયા હતા, ત્યારે બાતમી આધારે માધાપર વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તેમની ટીમે તપાસ હાથ ધરી હતી ને તે દરમિયાન 3 શખ્સો છે તે ન માત્ર દવાખાનું પરંતુ મેડિકલ સ્ટોર પણ ચલાવતા હતા। પોલીસે અલગ અલગ મુદ્દામાલ સાથે 3 લોકોની અટકાયત કરી તેમની વધુ તપાસ છે તે હાથ ધરી છે અને સાથે સાથે આ જે સમગ્ર મામલો છે તેના સંદર્ભે આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે। બિલકુલ જય, સમગ્ર માહિતી બદલ આભાર।